નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો શાળાએ જતા બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે। લીલિયા તાલુકાના આંબા ગામે પ્રાથમિક શાળાના બાળકોનું અપહરણ કરવાની નાકામ કોશિશ। સવારે 9:30 કલાકે શાળાએ આવેલા બાળકો બેઠા હતા ત્યારે ઇકો કારમાં 3 અજાણ્યા ઈસમો આવી ઘરના દરવાજા ખોલી બોલાવ્યા હતા અને તે સમયે દરમિયાન મધ્યાહન ભોજનમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા મહિલાની જાગૃતતાથી અનહોની ટળી હતી। સરપંચના પ્રતિનિધિએ લીલિયા પોલીસને સમગ્ર હકીકત જણાવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શાળાના આચાર્ય સ્કૂલે આવતા સમગ્ર ઘટનાની જાણ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। અગાઉ પણ મોટા ગોખરવાડા ગામે આવી જ એક ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ લીલિયા પોલીસે ત્યાં આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। નામ રાજેશભાઈ મનસુખભાઈ સાવજ છે। મારા ઘરના ગામના સરપંચ છે। જેથી કરીને અહીંયા મયુરભાઈ દવેનો પ્રાથમિક શાળાએથી ફોન આવ્યો કે અહીંયા કોઈક વાહન આવ્યું છે શંકાપદ કે ભાઈ બાળકોને લઈ જાય છે। તો જેથી કરીને મને એણે ફોન કર્યો, જાણ કરી। તો હું અહીંયા પ્રાથમિક શાળાએ આવ્યો। પ્રાથમિક શાળાએ આવીને મેં જાણ્યું કે ભાઈ એને પૂછ્યું કે કેવી રીતનું હું બનાવ બન્યો હતો। તો કે 3 બાળકો ઊભા હતા, એને ઇકો વાનવાળા દરવાજો ખોલીને બતાવતા હતા, બોલાવતા હતા પાસે કે ભાઈ ને અહીંયા એક માળી હતા મધ્યમ ભોજન બનાવે। તો એણે રાઈડ નાખી એટલે ઇકોવાળા દરવાજો બંધ કરીને વયા ગયા। પછી મેં તપાસ કરી, ગામમાં 2 બેંકો છે તો બેંકમાં જઈને સીસીટીવી ચેક કર્યા તો એ ટાઈમે ઇકો વાન શંકાસ્પદ રીતે લીલિયા બાજુ ગયું। એટલે મેં પોલીસ સ્ટેશનને જાણ કરી। પોલીસ સ્ટેશનેથી સાહેબો આવ્યા હતા, પ્રાથમિક શાળામાં જોવરાવ્યું, જોયું ને એ લોકોને અત્યારે તપાસ ચાલુ છે। પછી આચાર્યને મેં રજૂઆત કરી કે આપણે બપોરે જે લંચ પડે છે, લંચ ટાઈમે બાળકોને બહાર નહીં કાઢવાના, આપણે અંદરને અંદર લંચ પૂરો કરી દેવાનો અને હરેક વાલીઓને જણાવવાનું કે ટાઈમે બાળકને મોકલે અને ટાઈમે લેવા આવે। ભાનુબેન મનુભાઈ સરકાર અને હું અહીંયા મધ્ય ભોજનમાં પ્રાથમિક શાળામાં મધ્ય ભોજનની રસોઈ કરું છું। અને હું આમથી આવતી હતી તો ગાડીવાળા 2 છોકરા પણ ઊભા હતા, તેણે 2 બાવણા ખોલ્યા, તે મેં રાઈડ નાખી એટલે ગાડી વહી ગઈ। એક બાવણું દેવાનું ને એક ન દેવાનું, છોકરા મારી પાસે વી આવ્યા। પછી છોકરાને લઈને પાછી હું અહીંયા આવતી હતી તો પાછા મારી પાસે નીકળ્યા, તે મેં દીધી ગાળ્યું, તે વી ગયા પાછા। કેટલા વાગ્યા ગાડી આવી? 9 વાગે। કેટલા જણા હતા ગાડીમાં? 3। મેહુલભાઈ ભટ્ટ, આચાર્ય આંબા પ્રાથમિક શાળા। આજરોજ સવારે 10:45 જ્યારે શાળાએ આવેલ ત્યારે જાણમાં અહીંયા વાલીઓ ભેગા થયેલ તો જાણમાં આવેલ કે આ રીતની એક પ્રકારની એક ઘટના બનેલ છે એવું વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળેલ। હકીકતમાં શાળાનો સમય છે 11 થી 5નો હોવાથી આ ઘટના બની સવારના 9 થી 9:30ની વચ્ચે। એ દરમિયાન અમે કોઈ શિક્ષકો કે શાળાનો સ્ટાફ કોઈ પણ એ સમય દરમિયાન હાજર ન હતા। અને પછી આગળની કાર્યવાહી સરપંચશ્રીને સાથે મળી અને સરપંચશ્રીએ આગળની કાર્યવાહી કરેલ છે।